નમસ્કાર મિત્રો, આપણે ઘણીવાર કહીએ છીએ ને કે આજે બોડી વિયર્ડ લાગે છે, માઇન્ડ હેવી છે, એનર્જી જ નથી. પણ સાચું કહું તો બોડી ક્યારે અચાનક ઓફ થતી જ નથી. અંદર કોઈ બેલેન્સ બગડે કે પછી સિમ્ટમ્સ દેખાવા લાગે તો આયુર્વેદ આ બેલેન્સને બહુ જ સિમ્પલ રીતે સમજાવે છે. વાત, પિત્ત અને કફ, આ 3 દોષ મળીને ત્રિદોષ કહેવાય છે. વાત એટલે મુવમેન્ટ, બોડીમાં જે કંઈ મૂવ થાય છે, શ્વાસ લેવો, બોલવું, વિચાર આવવો, પેટમાં ખોરાક આગળ વધવો, એ બધું વાત દોષ કરે છે. એક્ઝામ્પલ આપું તો મોબાઈલમાં ઇન્ટરનેટ ચાલે છે ને, તે જ રીતે બોડીમાં વાત ચાલે છે. ઇન્ટરનેટ સ્લો થાય તો બધું જ લેગ કરે ને, બસ એમ વાત ડિસ્ટર્બ થાય તો માઇન્ડ ઓવરથિંક કરે, બોડી રેસ્ટલેસ થાય, ઊંઘ ઉડી જાય. હવે ઇમેજિન કરો, એક્ઝામ ટાઈમ છે, ફોન વધારે અને સ્લીપ ઓછી, ફૂડ ઇરેગ્યુલર, ડાયરેક્ટ ઇફેક્ટ વાત પર પડે. એટલે ગેસ, બોડી પેઇન, એન્ઝાયટી, ચક્કર, આ બધું જ મોસ્ટલી વાત ઇમ્બેલેન્સના સાઇન્સ છે. પિત્ત એટલે બોડીની આગ, બોડીનો મેટાબોલિઝમ, ડાયજેશન, એનર્જી, કોન્ફિડન્સ બધું પિત્ત પર ડિપેન્ડ છે. સિમ્પલ એક્ઝામ્પલ, કિચનમાં ગેસ સ્ટવ પર ગેસ પ્રોપર હોય તો ફૂડ પરફેક્ટલી જ બને, પણ ફ્લેમ વધારે હોય તો ફૂડ બળી પણ જાય. એ જ રીતે પિત્ત બેલેન્સમાં હોય તો ફોકસ શાર્પ, એનર્જી હાઈ, પણ વધારે થઈ જાય તો ગુસ્સો ક્વિક, હેડેક અને બોડી હીટ ફીલ થાય. ફોર એક્ઝામ્પલ, બહારનું વધારે તીખું ખાવું, એંગર હોલ્ડ કરવો, હીટમાં વધારે રહેવું, આ બધું પિત્ત વધારશે. એટલે જ કેટલાક લોકો નાના નાના મુદ્દે એક્સપ્લોડ થઈ જાય છે. એ નેચર નહીં, એ પિત્ત છે. હવે વાત કરીએ કફની. કફ એટલે સ્ટેબિલિટી, બોડીની સ્ટ્રેન્થ, ઇમ્યુનિટી, પેશન્સ, કામ, નેચર, આ બધું કફ આપે છે. એક્ઝામ્પલ આપું તો મોબાઈલની બેટરી સ્ટોરેજ સ્ટ્રોંગ હોય તો ફોન લાંબો જ ચાલે. એ જ રીતે કફ સ્ટ્રોંગ હોય તો બોડી સ્ટેડી રહે. જે લોકો કામ હોય, કેરિંગ હોય, સ્લો બટ સ્ટેબલ હોય, એનામાં કફ વધારે હોય છે. પણ બેટરી ઓવરચાર્જ થાય તો ફોન હેંગ થાય ને, એ જ રીતે કફ વધારે થઈ જાય તો બોડી હેવી લાગે, આળસ આવે, વેટ વધે, સ્લીપ ટુ મચ થાય, કન્ટિન્યુઅસ સિટિંગ, એક્સરસાઇઝ ઝીરો, ઓઇલી ફૂડ. કફ વધારવાના બેસ્ટ શોર્ટકટ્સ છે. હવે અહીંથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, કોઈ માણસ પ્યોર વાત, પ્યોર પિત્ત કે પ્યોર કફ હોતો જ નથી. એવરીવન ઇઝ અ મિક્સ. ડિફરન્સ એટલો કે કોઈકમાં વાત ડોમિનેટ કરે, કોઈકમાં પિત્ત કે કોઈકમાં કફ. એટલે જ બધાની બોડી મૂડ, રિએક્શન્સ અલગ હોય છે. સેમ ફૂડ એકને સૂટ કરે, બીજાને ટ્રબલ આપે. રીઝન એ જ છે. આજની જેન્ઝીસ લાઈફસ્ટાઈલ જુઓ, લેટ નાઇટ સ્ક્રોલિંગ, વાત અપ, સ્પાઇસી જંક ફૂડ, પિત્ત અપ, ઓલ ડે સિટિંગ, કફ અપ. પછી આપણે કહીએ બોડી સ્પોઇલ થઈ ગઈ છે. બોડી સ્પોઇલ થતી જ નથી, બેલેન્સ સ્પોઇલ થાય છે. ત્રિદોષ સમજવાનો રિયલ યુઝ એ છે કે બોડી બ્લેમ કરવાનું બંધ કરીએ. બોડી સિગ્નલ્સ આપે છે, આપણે ઇગ્નોર કરીએ છીએ. બોડી ટાયર્ડ લાગે એટલે રેસ્ટ જોઈએ, માઇન્ડ ઇરિટેટ લાગે એટલે કૂલ ડાઉન જોઈએ. મેડિસિન્સ પહેલાં રૂટીન ચેન્જ કરવું જરૂરી છે. એન્ડમાં એક સિમ્પલ લાઈન, બોડી ઇઝ નોટ યોર એનિમી, બોડી તમારો બેસ્ટ ફ્રેન્ડ છે. વાત, પિત્ત અને કફ એ ફ્રેન્ડના મૂડ્સ છે. મૂડ્સ બેલેન્સમાં હશે તો લાઈફ સ્મૂથ ચાલશે. ધન્યવાદ.